11 નંબરનું ઉદાહરણ, બરાબર, લાસ્ટ લેક્ચરમાં. આજે 12 નંબરનું. જો રકમ લેન્ધી છે એની, વાંચજો થોડી. અમુક ચોપડીમાં આકૃતિ આપેલી છે અને અમુકમાં કોમ્પ્યુટરવાળા ભાઈ હોઈ ગયા હતા, એટલે નીચે તમે જો સોલ્યુશનમાં આંકડાઓ ઉડતા હોય ને એવું લાગશે, છૂટા છવાયા ગમે એમ લખી નાખેલા. એટલે એમાં આકૃતિ આવે, લગભગ જૂની ટેક્સ્ટ બુકમાં આપેલી છે, નવીમાં નથી આપેલી, ઊંધું થયું. વાંધો નહીં, આકૃતિ આપણે જાતે જ બનાવવાની. પરીક્ષામાં કદાચ આપે તો નોય આપે, એટલે રકમ વાંચતા જાઓ, આકૃતિ ઓટોમેટિક બનતી જશે. તો કીધેલું છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં ધન પ્રકારનું છે અને ઋણ એક્સ દિશામાં ઋણ પ્રકારનું છે, જેના મૂલ્ય સમાન છે. એટલે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું આપી દીધું. સમાન મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હોય એટલે ફ્લક્સનું સૂત્ર ફિક્સ થઈ ગયું, E ડોટ એ વાપરશું, બરાબર. બીજું, ધન એક્સ દિશામાં એનું મૂલ્ય ધન આપ્યું 200 આઈ કેરેટ. જો એક્સ ગ્રેટર દેન 0 માટે 200 આઈ કેરેટ અને એક્સ લેસ દેન 0 માટે -200 આઈ કેરેટ એ રકમમાં આપી દીધું. પછી આગળ કીધું છે કે એક નળાકારને આ અક્ષ ઉપર મૂકવામાં આવે છે અને એનું જે બિંદુ અથવા કેન્દ્ર રહ્યું એ ઉગમ બિંદુ ઉપર લેવાનું. એટલે એક નળાકાર આપણે મૂકશું પણ એની અક્ષ રહે ને એક્સ અક્ષ લેવાની, એટલે આડી અક્ષ. તો એક્સ અક્ષ દોરી પહેલાં તો આ છે એક્સ અક્ષ અને આવડી જ નળાકારની અક્ષ લેવાની આપણે. એટલે એનો મિનિંગ નળાકાર આડો મૂકેલ છે, એટલે આવી રીતે હોય. આ થઈ ગયો નળાકાર, આ પ્રમાણે મૂકેલો. બીજું, નળાકારનું કેન્દ્ર ક્યાં રાખવાનું કીધું, તો ઉગમ બિંદુ ઉપર કીધું. તો ઉગમ બિંદુ એટલે તો બે અક્ષનું છેદ બિંદુ. એટલે આ ઉગમ બિંદુ લઈ લો, તો આવડી આ વાય અક્ષ હોય. આટલું આપી દીધું. હવે બીજી એક બાબત કે વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં અસ્તિત્વ નથી ધરાવતું, બે દિશામાં. ક્યાંથી આવે છે, કોનું છે, એ આપણો પ્રશ્ન જ નથી. વિદ્યુત ક્ષેત્ર સમાન પ્રકારનું છે અને બે દિશાઓમાં છે. એટલે વિદ્યુત ક્ષેત્રની આપણે અહીંયા દિશા દર્શાવી તો આમ આવશે, ધન એક્સ દિશામાંય છે આ સમાન વિદ્યુત ક્ષેત્ર. જો સમાંતર અને સમાન અંતરે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સદિશી. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં છે, એટલે એની દિશા આ બાજુ છે અને એ પણ પાછું સમાન લખીને આપ્યું એમને. આવડું હોય સમાન વિદ્યુત ક્ષેત્ર. સદિશી આ બે આપી દીધા. હવે આપણે ડેટામાં લખશું મૂલ્ય. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખવી, બોલો નિશાની લેવાની. એમાં વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ કે અદિશ રાશિ? સદિશ. સદિશમાં નિશાની લેવાની નહીં, એટલે ખાલી 200, E બરાબર 200 ન્યૂટન પ્રતિ કુલમ, આટલું આપી દીધું. હવે પ્રશ્ન વાંચતા એ અલગ અલગ. આમાં નળાકારના પરિમાણ આપી દીધા, એ લખી દઈ. નળાકારની લંબાઈ L કેટલી આપી? 20 સેન્ટીમીટર. તો 0.20 મીટર. અને નળાકારની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. તો 0.05 મીટર આપી દીધું. આટલું. હવે અલગ અલગ 4 પ્રશ્નો પૂછેલા, ચારેય પ્રશ્ન સોલ્વ કરતા જઈએ. પહેલો પ્રશ્ન વાંચો, શું કીધું? દરેક
સપાટ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો દરેક સપાટ સપાટી માટે વિદ્યુત ફ્લક્સ, તો એને φ1 કહી દે. હવે સપાટ સપાટી કોણ હોય? નળાકાર, જેમાં વક્રતા ન હોય, વળાંક ન હોય ને એને સપાટ કહેવાય. તો નળાકાર આમાં જુઓ તો ન ખબર પડે, આમાં દેખાય. એક મોટું ભૂંગળું વિચાર લો, તો મોટું, બરાબર, તો એની જે સપાટી રહી એ તો વક્રાકાર હોય ને, પણ એની જગ્યાએ આ ભાગ જુઓ તમે કેવો દેખાય? સીધો સપાટ ભાગ છે, એવો ને એવો આવડો, એ સપાટ ભાગ થાય. તો સપાટ ભાગ જ્યારે કહેવામાં આવે રકમની અંદર, તો એ ઉલ્લેખ હશે ગોળાકાર સપાટીનો. આ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા કન્ફ્યુઝન શું થાય? સપાટ ભાગ કે ને એટલે એ આ જોવે કે આ રહ્યો, જો આ સપાટ જ છે ને, પણ આમાં ન દેખાય, આમાં સપાટ જ દેખાય. તમે સપાટ ભાગ આવડવા ન કહેવાય, એ વક્રાકાર કહેવાય. આ ભાગ રહ્યો એ શું કહેવાય? વક્રાકાર. તો સપાટ ભાગ જ્યારે કહેવામાં આવે તો ગોળાકાર ભાગ હોય, એની સાથેનું વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે. આકાર આપેલો હોય તો નંબર આપતા જવાના. આ પહેલી સપાટી, આની હારેનું ફ્લક્સ મેળવો. તો ફ્લક્સનું સૂત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી E સદિશ ડોટ A સદિશ ડોટ ગુણાકાર ખુલ્લો કરો, E એ કોસ થીટા. થીટા કેટલો લેવા? તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સદિશી. બોલો, આનો ક્ષેત્રફળ સદિશ આ સપાટીનો ક્યાં આવે? આ બોલપેનમાં આનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે ક્યાં નીકળે? બહાર, એટલે આ સાઈડ આવશે ક્ષેત્રફળ સદિશ. એને દર્શાવી આપણે. તો આ છે A સદિશ. જુઓ તો બે વચ્ચેનો ખૂણો 0, એટલે થીટા બરાબર 0. થીટા બરાબર 0, તો cos 0 1. હવે મૂકો કિંમત. તો E ની કિંમત તો આપેલી 200, એની જગ્યાએ શું લેવાનું? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે આ સપાટીનું ક્ષેત્રફળ. બોલો, નળાકારમાં ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ શું હોય? πr². 2πr જ વક્રાકાર સપાટીનું હોય. ધ્યાન રાખજો કે નળાકાર જોવે એટલે સીધું ન મૂકી દેવું, 2πr જ, એટલે આનું આવે. ગોળાકાર સપાટીનું આવશે πr². મૂક દો કિંમત. હવે એની જગ્યાએ 200, 3.14, 0.05 વર્ગ કરો હિસાબ. કેટલો આવે? 1.57 એકમ ફ્લક્સનો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. જેવું આ સપાટીમાં થાય એવું જ આ બીજી ગોળાકાર સપાટીમાં થાય. બોલો, આ બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવે? બહાર, એટલે આ સાઈડ નીકળશે ને હવે, એટલે આનો ક્ષેત્રફળ સદિશ આમ આવે. તો આમાં ખૂણો કેટલો બન્યો? 0. એટલે આમાં તો દરેક સપાટી માટે કીધું હતું ને, એટલે આપણે એકનું ગોત્યું, એટલે બીજાનું ગોતવાનું, કારણ કે આગળ પ્રશ્ન આવશે કુલ. એટલે અહીં લખી દે. તેવી જ રીતે બીજી સપાટી માટે ફ્લક્સ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચાલો, બીજી સપાટીનો આવી ગયો. પ્રશ્ન નંબર બીજો વાંચો. શું કીધો? વક્ર સપાટી આવી. હવે જો, એટલે વક્ર સપાટી એટલે આવડી હતી. તો વિદ્યુત ક્ષેત્ર તો ખબર છે, આનું આ બાજુ, આનું આ બાજુ. આ વક્રાકાર સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? આ વક્રાકાર સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરવાનો? ગાઉસનો નિયમ ભણ્યા હતા, એમાં વર્તુળમાં ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરતા? શબ્દ કીધો હતો ને ખાસ પ્રકારનો, આપણે ત્રીજી આવર્તી. તો આ વર્તુળ જ છે વક્રાકાર. એટલે અહીંયા દોરવો હોય તો ઉપર, અહીં દોરવો હોય તો
આ બાજુ, અહીંયા દોરવો હોય તો નીચે, અહીં દોરવો હોય તો આ સાઈડ. દરેક કેસમાં ક્ષેત્રફળ સદિશ ને ઈ સદિશ વચ્ચેનો ખૂણો શું બની જાય? 90. આપણે ત્યાં એક જ જગ્યાએ દર્શાવી હતી આકૃતિમાં. તો અહીં આ ત્રીજી સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ આવે આમ, અથવા અહીંયા દોરો તો નીચે. તો સદિશ ઈ અને સદિશ એ વચ્ચેનો ખૂણો 90, cos 90 0. એટલે નળાકારની વક્ર સપાટી માટે વિદ્યુત ફ્લક્સ તો φ3 ઇક્વલ ટુ ઈ સદિશ ડોટ એ સદિશ, એટલે કે ઈ એ કોસ થીટા. પણ ક્ષેત્રફળ વિચારવાની જરૂર જ નથી. થીટા શું થઈ જાય છે? 90. તો થીટા બરાબર 90 અને થીટા બરાબર 90 એટલે મજો મજો, માથાકૂટ જ નહીં કંઈ. તો થીટા બરાબર 90 એટલે આર્યભટ્ટ આવે. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બીજો પ્રશ્ન સોલ્વ. ત્રીજો પ્રશ્ન વાંચો. શું કીધો ત્રીજો પ્રશ્ન? વાંચે તો હોય ન જતા. ત્રીજા પ્રશ્નમાં શું કીધું? બહાર નીકળતું કુલ ફ્લક્સ. જો શબ્દ જો કુલ હશે તો કુલ ફ્લક્સ એટલે નળાકારનું આખું ફ્લક્સ શું થાય? 1 2 + 3 એટલે 0 ને ઉમેરવાનું થતો નથી. તો 1 + 2 1.57 + 1.57 3.14. તો ત્રીજા જવાબ આવશે 3.14. છેલ્લામાં શું પૂછ્યું? અંદરનો વિદ્યુત ભાર કેટલો? વિદ્યુત ભાર ગોતવા કોનો નિયમ વાપરવો પડે? ગાઉસનો. એટલે કુલ ફ્લક્સ આપણે મૂકશું 3.14 સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. આની કિંમત આપણને મળી ત્રીજા પ્રશ્નમાં 3.14. આની આપણને ખબર છે, એની સાથે તમે આને ગુણી દો એટલે ક્યુ મળી જાય. ચોથો પ્રશ્ન એ 100. તો એકદમ સહેલા દાખલા પૂછાય. હાવ સહેલા દાખલા. બરાબર, લખી નાખો. ભલે 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 ચાલુ જ છે ને? યાદ લખવું. .14 10 - 12 ગુણાકાર કેટલો આવે? 27.78. આ લેવાનું કુલમ નિયત ધન પ્રકારનો. પૂર્ણ કરવાનું. 17મા દાખલાની નાના નાના દાખલાઓ જે સ્વાધ્યાયમાં બાકી છે એ કાર્ય પૂરા થશે. રકમ વાંચતા જાજો. એમાં કીધેલું છે એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ, બહાર તરફનું
કુલ ફ્લક્સ એટલે ફાઈ કુલ એ આપેલું છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. જો પ્રકાર આપ્યો ફ્લક્સના 3 પ્રકાર 2 પ્રકાર હતા, કારણ કે ફ્લક્સ એટલે ઇનડાયરેક્ટલી શું થાય, ક્ષેત્રરેખાની સંખ્યા. ટૂંકમાં તો ક્ષેત્રરેખાને જ ઇન્ડિકેટ કરે ને ફ્લક્સ. તો ક્ષેત્રરેખા 2 જ પ્રકારની હતી, કાં દાખલ થાય કાં બહાર નીકળે. જો બહાર નીકળતી હોય તો ધન વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર હોય તેનું ફ્લક્સ હંમેશા કેવું મળે, ધન પ્રકારનું જે આપેલું. તો પ્રશ્ન નંબર 1, બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો? અંદરની સાઈડનો વિદ્યુત ભાર ગોતવાનો. ફ્લક્સ આપેલું હોય અને વિદ્યુત ભાર ગોતવો હોય તો એક જ નિયમ, ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન 0 આવું આપેલું આપણે. તો આમાંથી આપણે સિગ્મા ક્યુને કરતા બનાવી દઈ, એટલે કે કુલ વિદ્યુત ભાર જે નળાકાર જે સપાટી છે બ્લેક કલરની એની અંદર હોય તો એને કરતાં બનાવો, આ બેનો ગુણાકાર થઈ જાય ફ્લક્સ ગુણ્યા એપ્સાયલોન 0. તેથી વિદ્યુત ભાર, તો ફ્લક્સની કિંમત 8 × 10⁻³ અને 8.85 10⁻12 કરો ગુણાકાર 70.8 અને 10⁻9 એકમ આવશે હવે કુલમ. અને વિદ્યુત ભારનો પ્રકાર લખશું આપણે ફરજિયાત, નહીંતર અડધો માર્ક ગયો. ફ્લક્સ જેવા પ્રકારનું હોય એ પ્રકારનો વિદ્યુત ભાર. તો ફ્લક્સ ધન હતું તો વિદ્યુત ભારે આપણને ધન પ્રકારનો મળે. બીજો પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ, વાંચો રકમ. રકમમાં કીધું છે કે જો કોઈ બોક્સ અથવા તો આવડું આ જે સપાટી આપેલી એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય, એટલે કે ફ્લક્સ 0 આપી દીધું, ચાલો કુલ ફ્લક્સ = 0 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, આવું રકમમાં કીધું. તો એવું કહી શકાય કે બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી, એવા નિષ્કર્ષ ઉપર આવી શકો તમે. તો મૂકી આને ગાઉસના નિયમમાં. ગાઉસના નિયમ પરથી કુલ ફ્લક્સ = સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન 0. તો આ તો 0 છે, તો સિગ્મા ક્યુ બરાબર કુલ ફ્લક્સ ઇન્ટુ એપ્સાયલોન 0. તો કુલ ફ્લક્સ તો 0 આપેલું, એટલે સિગ્મા ક્યુ શું થઈ ગયું, 0 કુલમ. પણ આનો નાનકડો એવો મિનિંગ, સિગ્મા ક્યુ એટલે કોણ, તો જે પણ સપાટી આપેલી હોય એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર ગણાય. સિગ્મા એટલે તો લખવી છે આપણે, સિગ્મા એટલે કે જે પણ સપાટી, જે પણ બોક્સ તમને આપેલું છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર, એટલે કે જેટલા વિદ્યુત ભાર હોય એનો સરવાળો. તો જો એક ઉદાહરણ આપો, દાખલા તરીકે આ બોક્સ છે, આમાં આ 2 વિદ્યુત ભાર પડેલા, બોલો આનું ફ્લક્સ કેટલું થાય, 0 થાય ને. સિગ્મા ક્યુ બરાબર, સિગ્મા ક્યુ એટલે +5 -5, તો સિગ્મા ક્યુ 0, ફ્લક્સ 0. ફ્લક્સ 0 છે, પણ આપણે એવું કહી શકીએ કે બોક્સમાં વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર તો છે, પણ એનો સરવાળો શું થઈ જાય છે, 0. એટલે તમે એવું ન કહી શકો કે બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, પણ એવું કહી શકાય કે અંદર જે વિદ્યુત ભાર છે એનો સરવાળો 0 છે. અને આને આપણે લખવી છે કુલ વિદ્યુત ભાર. જો એમાં તમને એવું કીધું હોત ને, આગળ ખાલી કુલ શબ્દ આપી દીધો હોત કે બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર નથી, એવું કહી શકાય, તો હા કુલ વિદ્યુત ભાર ન હોય તો જ ફ્લક્સ 0. પણ બિલકુલ એવું ન કહી શકાય કે વિદ્યુત ભાર જ નથી, ફ્લક્સ 0 એટલે, બરાબર. તો નાનકડી એવી બાબત છે, ધ્યાન રાખવાની. એટલે પહેલાં તો આપણે આનામાં જવાબ આપશું, કારણ કે એમને પાછળ ક્વેશ્ચન માર્ક કરેલો કે એવો નિષ્કર્ષ કાઢી શકીએ
કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી તો ના, એવો નિષ્કર્ષ ન નીકળે કે ફ્લક્સ ન હોય તો વિદ્યુત ભાર જ ન હોય. તો શું કહી શકાય અથવા એનું કારણ શું? તો કે જો ફ્લક્સ શૂન્ય હોય તો જે તે સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. આ હતું વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય, પરંતુ તે સપાટીમાં વિદ્યુત ભાર જ નથી તેમ ન કહી શકાય. વિદ્યુત ભાર તો હોય, એનો સરવાળો જે છે એ 0 થઈ જતો હોય અથવા નાનો મળતો, બરાબર છે. તો આ એમસીક્યુમાં ક્યારેક આવે કે ફ્લક્સ 0, તો નીચેનામાંથી શું સાચું? પહેલો ઓપ્શન આવ્યો ક્યુ બરાબર 0, બીજો ઓપ્શન હોય સિગ્મા ક્યુ બરાબર 0, તો કયું આવે? સિગ્મા ક્યુ બરાબર 0, બરાબર. એના પછીનો જુઓ 18મો. તો 18મો જે છે એ સમકળના કિસ્સાઓ ભણાવશો ને ત્યારે લઈશું. 19મો ગઈકાલે થઈ ગયો હતો કે બાકી હતો? થઈ ગયો. તો 20મો જુઓ, 20મો થઈ ગયો હતો. ગાઉસિયન સપાટી બમણી કરી હતી. તો 21 નંબરનો જુઓ. આ કયો બાકી? 21. 22મો બાકી છે? હા, 22મો બાકી. હાલો, સ્વાધ્યાયના 22મા રકમમાં છો 1.22. તો રકમની અંદર કીધેલ છે 1.22 પહેલાં 21મો બાકી હશે ને જી? પહેલાં 21 કે રહી ન જ આવે છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર મૂકેલ છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો હાલ આવી, આની ત્રિજ્યા આપેલી છે આપણને 10. એના ઉપર અજ્ઞાત વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારના કેટલા પ્રકાર હોય? 2, ધન અને ઋણ. તો કયો મૂકવો એ કેવી રીતે ખબર પડે? આગળ વાંચો રકમ. તેનાથી કેન્દ્રથી કેટલા? 20 સેન્ટીમીટર દૂર, આ 20 સેન્ટીમીટર દૂર એક બિંદુ લઈ લે, પી બિંદુ. ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું. ધ્યાનથી જુઓ, વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનો? ધન કે ઋણ? ઋણ પ્રકારનો. એટલે એનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્ર ઋણ છે તો વિદ્યુત ભાર ઋણ હશે. અને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ખબર ન પડે તો આગળ રકમમાં બીજો એક શબ્દ વાપરો. કઈ દિશામાં આપ્યું? ત્રિજ્યાવર્તી અંદર. ત્રિજ્યાવર્તીને હવે ઓળખો ને તમે? ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાની દિશામાં, પણ આમ બહાર નહીં, અંદર. એટલે ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? દાખલ. દાખલ કયા વિદ્યુત ભારમાં થાય? ઋણ વિદ્યુત ભારમાં. એટલે એનો મિનિંગ આ જે અજ્ઞાત વિદ્યુત ભાર છે એ ધન પ્રકારનો નહીં હોય, ઋણ પ્રકારનો હશે, જે આપણે ગોતવાનો. આ વિદ્યુત ભાર ગોતવાનો છે. હિન્ટ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું પી બિંદુ આગળ. એટલે કેટલા અંતરે? 20 સેન્ટીમીટર. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેટલું આપ્યું? 10 ની 3. 1.5 10 ની 3. બીજી સૂચના બોલો. વિદ્યુત ક્ષેત્ર સદિશ કે અદિશ? સદિશ. નિશાની લેવાની કે નહીં લેવાની? નહીં લેવાની. સદિશ હતું, અદિશ હતું? સદિશ. તો નિશાની લીધી બધી જગ્યાએ. ઋણ હજી ગઈકાલના દાખલામાં તો ઋણ માઇનસ મળ્યું હતું ને આપણને. વિદ્યુત કયો? 19મો હતો એ. 19મો કે 20મો? 20મા દાખલામાં જો ફ્લક્સ આપ્યું હતું -1 ગુણ્યા 10 ની 3. તો છેલ્લે એમાં નિશાની લીધી હતી અને છેલ્લે વિદ્યુત ભારનો પ્રકાર ઋણ મળ્યો હતો. એટલે અહીંયા ધ્યાન રાખજો. હવે શું થાય ખબર?
અડધા દાખલા આપણે ગણ્યા ને બધા સદીશ એટલે એમાં નિશાની નહીં પછી અદિશ આવે તો નિશાની લેવાની બીજા ચેપ્ટરમાં અદિશ આવશે નિશાની લેવાની પછી ટેવ રાખવાની ભેગા દાખલા જોવાના આ ભેગા દાખલા આપેલા વિદ્યુત ક્ષેત્રનો દાખલો અત્યારે આપ્યો છે એનો મિનિંગ તમે આગળનું ભૂલી ન જાઓ ને એટલે પછી આમાં નિશાની લઈને ગણો તો ખોટું જ ગણાય એકેય માર્ક ન મળે ધ્યાન રાખજો સદિશ રાશિમાં બિલકુલ નિશાની લેવાની નથી રકમમાં ભલે આપે તો વિદ્યુત ક્ષેત્ર ઋણ પ્રકારનું આપેલું એ તો વિદ્યુત ભાર દર્શાવતો હતો એટલે તો આપણે મૂલ્ય લખશું પેલું આપ્યું 1.5 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ હાલો વિદ્યુત ભાર ગોતવાનો તો એક જ સૂત્ર છે દાખલામાં આપેલું જ એક જ વસ્તુ તો આનું સૂત્ર મૂકવું પડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિદ્યુત ભારને લીધે KQ/R². તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ/R². તોય ભૂલ કરે અહીંયા મોટા ભાગ R એટલે તો કે ત્રિજ્યા તો કે 10 વિદ્યુત ક્ષેત્ર 10 સેન્ટીમીટર અંતરે આપ્યું કે 20 અને આને ત્રિજ્યા કહેતા હતા કે અંતર જે અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું હોય એ અંતર લેવાનું હોય એટલે R બરાબર ફરજિયાત 10 ન લેતા 20 લેવું પડશે આમાં ક્યુને કરતા બનાવી દો E/R²/K મૂકો કિંમત વિદ્યુત ક્ષેત્ર 1.5 10⁻³ ત્રિજ્યા નહીં અંતર તો 0.20 મીટરમાં સીધું એટલે 0.20 / K 9 × 10⁹ કરો હિસાબ 0.0066 10⁻⁻⁶ આ વિદ્યુત ભાર મળશે કુલમ પણ મેં કીધું એમ વિદ્યુત ભાર મળે તો પ્રકાર લખવાનો તો વિદ્યુત ભાર કયા પ્રકારનો હશે ઋણ જોકે આકૃતિમાં દર્શાવી દીધું હોય તો હાલે કારણ કે પાછળ જવાબ જોજો માઇનસ આપ્યો છે એમને કાઉન્સમાં ન લખ્યું હોય તો માઇનસ આપે બરાબર પૂર્ણ લખી નાખવા હવે જે દાખલો ગણવાનો એ સમઘનનો જ છે પણ એના પહેલાં સમઘનના જેટલા પણ MCQ આવે કિસ્સાઓ એ ભણી લો એટલે એ દાખલો ઓટોમેટિક સોલ્વ સમઘનના ખાસ કિસ્સાઓ તો સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુત ભાર હોય કેપિટલ Q Q તરીકે ગમે એ આપેલું હોય 10 5 15 20 ધન હોય ઋણ હોય ગમે એ હોઈ શકે આ સમઘન આના એક્ઝેક્ટલી સેન્ટરમાં કેન્દ્ર ઉપર કેપિટલ Q વિદ્યુત ભાર આપણે ધન પ્રકારનો મૂકેલ છે તો આના ઘણા બધા કિસ્સાઓ આ ધ્યાનથી સમજજો કારણ કે વિદ્યુત ભારનું સ્થાન ફરે એમ ફ્લક્સ બદલાઈ જાય પણ આપણે અત્યારે સ્થાન ફિક્સ રાખ્યું એમ કેન્દ્ર ઉપર તો કેટલા બધા કેસ મળશે પહેલું આખા સમઘન સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ તો એ લખાય Q/ε0 કારણ કે આખા સમઘન વડે ઘેરાતો વિદ્યુત ભાર શું થયો Q એ મૂકી દેવાનો આયા જે પણ કિંમત હોય તો આખા સમઘન સાથે પૂછેલું હોય તો બીજું જો કોઈ એક સમતલ માટે પૂછે કોઈ એક સમતલ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ પૂછે
તો એ કેટલું આવે? તો હવે એક સમતલ સાથે ઉપર છેલ્લી આપણે ચર્ચા છેલ્લે કરી હતી, બરોબર, પણ એ કઈ રીતે આવે એના માટે એક સમતલ હારે સંકળાયેલું ફ્લક્સ પૂછ્યું આપણને. તો આમાં આખા સમઘન હારે સંકળાયેલું ફ્લક્સ આટલું છે Q/ε0 અથવા φ. તો એક સમતલ હારે કેટલું? તો ત્રિરાશિ મૂક દો. ત્રિરાશિ આપણે મૂકી શકીએ. આખું સમઘન, પણ આખું સમઘન બનેલું શેનું છે? 6 સમતલોનું. આખું સમઘન શેનું બનેલું? તમે કોઈ એનું બનેલું. કારણ કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ કે ખૂણા, તો કેટલા ખૂણા હોય આખા સમઘનમાં? 8. કોઈ વિદ્યાર્થી એમ કે બાજુ, તો બાજુ કેટલી હોય આખા સમઘનમાં? 12. તો આખું સમઘન જેટલી બાબતોનું બનેલું હોય એ પ્રમાણે ત્રિરાશિ મૂકવાની. મારે સમતલ જોતું છે ને, તો હું સમતલની ત્રિરાશિ મૂકીશ કે 6 સમતલ હોય. 6 સમતલ એટલે એ થઈ ગયું આખું સમઘન. તો આખા સમઘનનું ફ્લક્સ તો આપણે મેળવી ગયું Q/ε0, એટલે કે 6 સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું છે? તો કે Q/ε0. તો એક સમતલ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તેથી ફ્લક્સ ખરા, પણ એને આપણે નામ આપી દઈએ φ સમતલ. એક જ સમતલ હારે સંકળાયેલું ફ્લક્સ. તો આ બેનો ગુણાકાર Q/ε0 ગુણ્યા 1 અને ભાગ્યા 6. તો ભાગાકારમાં 6 લખશો, ત્યાં અહીંયા ગુણાકારમાં આવી જશે /6. તો આ થઈ જશે Q/6ε0. થઈ હતી ને આવી વાત? જેટલી સંખ્યા એના વડે ભાગી નાખવાનું. સમતલ કેટલા હોય? 6, તો 6 વડે ભાગી નાખ. પણ એ હકીકતમાં આવે આવી રીતે. આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ આવડું હતું. આખા સમઘનને તમે 6 સમતલનું બનેલું કહી શકો. તો એક સમતલ સાથે કેટલું? આવી જ રીતે બીજી ચર્ચા જોઈએ. ધારો કે કોઈ એક ખૂણા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો ત્રિરાશિ ખૂણાના સંદર્ભમાં આખા સમઘનમાં કેટલા ખૂણા હોય? 8. એટલે 8 ખૂણાઓ સાથેનું ફ્લક્સ તો Q/ε0. કારણ કે 8 ખૂણાઓ એટલે એ પાછું શું થઈ ગયું? આખું સમઘન જ થયું. તો એક ખૂણા સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તેથી એને આપણે દર્શાવીએ ફ્લક્સ પણ માત્ર એક ખૂણા સાથે સંકળાયેલ. બેનો ગુણાકાર Q/ε0 ભાગ્યા 8. તો આ મળે Q/8ε0. હવે ધારો કે તમને બાજુ કીધી હોય, તો આ જ રીતે 12 બાજુઓ સાથેનું ફ્લક્સ એક બાજુ સાથે કેટલું? તો ભાગ્યા શું આવશે? 12. આટલા કિસ્સાઓ આવે. હવે બીજી એક સૂચના, આ વિદ્યુતભારનું સ્થાન હું ફેરવી નાખું. જોજો, હા મૂકી દો. તો શું આવે? આ જ સમઘન છે રૂમ. અત્યાર સુધી વિદ્યુતભાર ક્યાં હતો? વચ્ચે. અહીંયા મૂકી દો તો આ દિવાલના કેન્દ્ર ઉપર કેટલું આવે? સપાટી જેટલું એટલે કેટલું? ભાગ્યા 6 એમ, ભાગ્યા 12 ભાગ્યા 2 એટલે કેટલું આવે? 9 આવે 6. આનો જવાબ
આ તો કરાયો હતો, આ કરાયો હતો આપણે. શું આવતો હતો? અડધું. તો આમાં ઈ જ થાય ને ભાઈ. વિદ્યુત ભાર અહીં મૂક દો. અડધી ક્ષેત્ર રેખા ક્યાં જાય સમઘનની? અડધી અંદર. તો જવાબ આવે Q/2ε0. યાદ રાખો, કોઈ પણ આકારના છેડે મૂકી દે ને વિદ્યુત ભાર, તો અડધો વિદ્યુત ભાર જ ઘેરાય. અડધા વિદ્યુત ભારની અસર ક્યાં જતી રહે? બહાર. એટલે પછી મેં એટલે જ કીધું વિદ્યુત ભારના સ્થાન ઉપર આધાર રાખે. આ બંધિયાર કિસ્સાઓ નથી. જો વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર હશે ને તો જ આ કિસ્સાઓ લાગુ થશે. પછી વિદ્યુત ભાર અહીં સપાટી ઉપર મૂકી દીધો, તમે આ છાપીને આવો કે તમે તો લખાયું હતું Q/6, પણ ત્યારે વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર હતો. એટલે સપાટી ઉપર એટલે તમે અહીંયા મૂકી દો, ઉપર મૂકી દો, અહીં ઉપરની સાઈડ મૂક્યો હોય તોય અડધી ક્ષેત્ર રેખાઓ ક્યાં જતી રહે? બહાર. અડધી જ ઘેરે. તો જવાબ આવશે Q/2ε0, જે આના જેવું. બરાબર. તો સમઘનના કિસ્સા આવશે. આને લગતો દાખલો છે 18 નંબરનો. જો મોટે ગણી શકશો તમે તરત જ. એને નીચે ચોરસ દોરીને આપ્યું, ઉપર 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ભાર મૂકેલો છે, અને સૂચનામાં એવું લખેલું છે કે આ સમતલને ઘનની એક સમતલ અથવા સમઘનનો એક સમતલ ગણો. લખેલી સૂચના એવી લખેલી ને. તો તમે વિચાર કરો, આ નીચે સમતલ છે એને હું સમઘન દોર નાખું આવી રીતે, તો આવી રીતે થઈ જાય. નીચે સપાટી ઘાટી આપેલી, ઉપરની સાઈડ સમતલ દોરો, તો જે ઓલો વિદ્યુત ભાર મૂક્યો એ ક્યાં આવી ગયો કહેવાય? કેન્દ્રમાં. એટલે આ થયું. આમાં આ કિસ્સા લાગુ કરી શકો. તો મારે આ એક સમતલ હારે જોતો. બોલો સમતલ માટે શું આવે? તો હવે ને, હવે તો આવે Q/6ε0. Qની કિંમત કેટલી આપી? 10 માઇક્રો. 10 માઇક્રો. 10 મૂકો ત્યાં, 10 માઇક્રો મૂકો, 10 ની -5 કહેવાય. બરાબર. ભાગ્યા 6 ગુણ્યા 8.85, 10 ની -12 કરો કેલ્સીમાં. 1/6 ભાગ્યા 8.85, 0.1/6 ભાગ્યા 8.85. કેટલું આવે? 0.01866. 10 ની કેટલી ઘાત વધે? તો 7 ઘાત. પાછળ જવાબ જોઈ લો, 1.9 આપ્યો હોય. 1.9 પોઈન્ટ આમ ખસેડી લીધા હોય. 1.9 10 ની 5 આપેલો હોય. આ જવાબ. એટલે સમઘનના કિસ્સા આવડતા હોય તો દાખલા તો તમે ઓટોમેટિક સોલ્વ કરી શકશો. એટલે આને લખી નાખવાના અને હાચવીને વ્યવસ્થિત કામ આવશે દરેક MCQમાં. પણ ધ્યાન રાખજો, બંધિયાર કિસ્સા નથી. વિદ્યુત ભારનું સ્થાન ફરે, વાર્તા ફરશે. અહીંયા બાજુવાળું લખી દઉં છું. કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ લ્યો. કોનો લેક્ચર? વાંધો નહીં, લખી નાખજો. આ 4 બાજુવાળું પૂરું કરી નાખજો ને ખાલી, બાકી